Hello everyone. How are you? કેમ છો બધા? હેપી મજામાં? મારા દરેક બાળકો ઘરે સુરક્ષિત હશે અને દરેક બાળકો મજામાં હશે. દરેક બાળકોનો મહદી સ્કૂલમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું. વેલકમ ટુ મહદી સ્કૂલ. બાળકો, તમને બધાને વાર્તા સાંભળવી ગમે? તો આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાની છું. ચાલો, તમે બધા વાર્તા સાંભળશો ને? તો બાળકો, વાર્તાનું નામ છે ગોલુની સમજદારી. શું નામ છે વાર્તાનું? ગોલુની સમજદારી. તો આ વાર્તા છે એમાં જે ગોલુ છે ને, એ ગોલુ હાથીનું નામ છે. કોનું નામ છે? હાથીનું નામ છે. તો આ એક સરસ મજાની વાર્તા છે. જો ગોલુ હાથી ચૂપચાપ કેળા ખાઈ રહ્યો હતો. જો દેખાય છે ને કેળા એના હાથમાં. ગોલુ એ હાથીનું નામ છે. ગોલુ હાથી ચૂપચાપ કેળા ખાઈ રહ્યો હતો. એટલામાં તેના મિત્ર જેબુ, તેનો મિત્ર જેબુ, ઝીબ્રા અને હની એટલે હરણ આવ્યા. ચાલો ગોલુ રમીએ. હા, ચાલો. બોલો, આજે કઈ રમત રમીશું? એવું ગોલુએ તેના મિત્ર જેબુ એટલે કે ઝીબ્રા અને હની એટલે કે હરણને પૂછ્યું. મોસમ ખુશનુમા છે. આકાશમાં વાદળ ઘેરાયા છે. ચાલો પકડા પકડી રમીએ. આવી સલાહ હનીએ આપી. કોણ આપી? હનીએ એટલે કે હરણે આપી. તો એટલામાં સોના બતક છે એનું નામ સોના બતક અને કેસ્ટી એટલે કે કાચબાનું નામ કેસ્ટી. સોના બતક અને કેસ્ટી કાચબો આવ્યા કે આ રમવાનો સમય નથી. અમે અત્યારે જ સમાચાર જોયા કે 1-2 દિવસમાં આપણા વનમાં વાવાઝોડા સાથે વરસાદ થવાનો છે, એવું સોનાએ જણાવ્યું. સોના એટલે બતકે જણાવ્યું કે આ રમવાનો સમય નથી. 1-2 દિવસમાં આપણા વનમાં વાવાઝોડું સાથે વરસાદ થવાનો છે. ગોલુ, ગત વર્ષે વરસાદ આવ્યો હતો ત્યારે આપણા વનના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. ત્યારે ખૂબ નુકસાન થયું હતું. એવું કોણ બોલ્યું? કેસ્ટી બોલ્યું એટલે કે કાચબો બોલ્યો કે ગોલુ, ગત વર્ષે વરસાદ આવ્યો હતો ત્યારે આપણા વનના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયું હતું, ત્યારે ખૂબ નુકસાન થયું હતું. હા, તું સાચું કહે છે. આપણે કંઈક કરવું જોઈએ જેથી નુકસાન ફરીથી ન થાય, એવું ગોલુ બોલ્યો. તો પછી શું કહે છે ગોલુ? તારા પપ્પા તો જંગલના રાજા છે. એમને કહીને કે તે બધું સંભાળી લે. જેબુએ સલાહ આપી. કોણે સલાહ આપી? જેબુ કોણ? ઝીબ્રા. બરાબર. હવે શું કરીશું? હની પરેશાન થઈને બોલ્યો. હની એટલે કોણ? હરણ પરેશાન થઈને બોલ્યો કે હવે શું કરીશું? કંઈક તો કરીશું જ.
ચાલો વનના પ્રધાનમંત્રી ગુફી ગેંડા પાસે જઈએ. ગોલુ કંઈક વિચારીને બોલ્યો. શું બોલ્યો? કે વનના પ્રધાનમંત્રી ગુફી ગેંડા પાસે જઈએ. આ જે બેઠા છે તે વનના પ્રધાનમંત્રી છે, ગુફી ગેંડાભાઈ. બરાબર. તરત જ બધા બચ્ચા ગુફી પાસે ગયા. આ ગેંડા પાસે બધા બચ્ચા આવ્યા અને કહ્યું, ગુફી કાકા, આપણા વનમાં વાવાઝોડા સાથે વરસાદ આવવાનો છે. ગોલુએ એમને જણાવ્યું. શું જણાવ્યું? ગુફી કાકા, આપણા વનમાં વાવાઝોડા સાથે વરસાદ આવવાનો છે. ગોલુએ તેમને જણાવ્યું. તો ગુફી કાકા છે તે કહે છે, તને કેવી રીતે ખબર પડી? ગુફી આકાશમાં ઘેરાયેલા વાદળા જોઈને પરેશાન થઈ ગયો. કોણ? જે ગેંડાભાઈ હતા એ વાદળા જોઈને ખૂબ પરેશાન થઈ ગયા કે હમણાં થોડી વાર પહેલાં સમાચાર આવ્યું હતું એવું સોના બોલી. કોણ બોલી? સોના બોલી. સોના એટલે કોણ? તો કે આ બતક. બતક છે તે ગુફી કાકાને કહે છે કે હમણાં જ થોડી વાર પહેલાં સમાચારમાં આવ્યું હતું. ગુફી કંઈ વિચારે તે પહેલાં ગોલુ બોલ્યો. હજી તો ગેંડાભાઈ કાંઈક વિચારે તે પહેલાં જ ગોલુ બોલ્યો, કાકા, કેમ ન આપણે વનના ઊંચા વિસ્તારમાં રાહત કેમ્પ લગાવીએ અને નીચાણ વિસ્તારના રહેવાસીઓને સલામત જગ્યાએ મોકલી દઈએ? કોણ બોલ્યું? ગોલુ બોલ્યું. ગોલુ એટલે હાથી. એ શું બોલ્યો? કે કાકા, કેમ ન આપણે વનના ઊંચા વિસ્તારમાં રાહત કેમ્પ લગાવીએ અને નીચાણવાળા વિસ્તારમાં રહેવાસીઓને સલામત જગ્યાએ મોકલી દઈએ? તો ગોલુની આ વાત સાંભળીને તેના ગુફી કાકા, ઉપાય તો સારો છે, હું તરત જ સેનાને કામે લગાડી દઉં છું. ગુફી ખુશ થઈને બોલ્યો કે વાહ ગોલુ, તારો ઉપાય તો સારો છે. હું તરત જ સેનાને કામે લગાડી દઉં છું અને આપણું કામ શરૂ કરી દઉં છું. અમે પણ આ કામમાં તમારી મદદ કરીશું. કહીને બચ્ચાઓ ગુફી સાથે ચાલ્યા ગયા. શું કહે છે? કે અમે પણ આ કામમાં તમારી મદદ કરીશું. એવું બધા બચ્ચા ગુફી કાકા એટલે કે ગેંડાભાઈને કહે છે. બરાબર. હવે બીજા 2 દિવસ નીચાણવાળા વિસ્તારમાં રહેતા પ્રાણીઓને કેમ્પ લગાવીને ઊંચા વિસ્તારમાં મોકલી દેવામાં આવ્યા. બરાબર. તો હવે શું થાય છે કે આ કામમાં ગોલુ અને તેના મિત્રોએ ગુફીની ખૂબ મદદ કરી. શું કરી? ગુફીની ખૂબ મદદ કરી. કામ પૂરું થતાં ઝરમર વરસાદ શરૂ થઈ ગયો. તે થોડી વારમાં વધી ગયો હતો. હવે આ ગોલુ છે ને, તે લોકો કામ માટે શરૂઆત કરવા માટે મદદ કરવા નીકળ્યા હોય અને એ મદદ કરે ત્યાં તો ઝરમર વરસાદ શરૂ થઈ ગયો. થોડી વારમાં તેજ વરસાદ ખૂબ વધી ગયો, એટલે કે ખૂબ વધારે પડવા લાગ્યો. હવે બીજા દિવસ સુધી ખૂબ પાણી વરસ્યું, એટલે કે વધારેમાં વધારે પાણી આવવા લાગ્યું. આ દરમિયાન ગોલુ કેમ્પમાં નિયમિત જઈને જોતા રહ્યો કે બધાને રહેવા અને ખાણીપીણીની વ્યવસ્થા ઠીક છે કે નહીં, કોઈને કાંઈ તકલીફ તો નથી ને. તો આવું ધ્યાન કોણ રાખતું હતું? તો કે ગોલુ. ગોલુ એટલે કોણ? હાથી. બરાબર. તે ધ્યાન રાખતો હતો કે કેમ્પમાં નિયમિત જઈને જોતો કે કોઈને કાંઈ તકલીફ તો નથી ને.
બધાને જમવાની વસ્તુ મળી રહે છે ને? ઠીક છે કે નહીં? એ બધું જોવા ગોલુ જાતો. હવે બીજા દિવસ પછી વાદળ ખુલ્યા ત્યારે ગોલુના મિત્ર ખુશ થઈને બોલ્યા, ચાલ ગોલુ, આજે રમીશું. શું કહ્યું? ચાલ ગોલુ, આજે આપણે રમીશું. ના મિત્રો, હજી રમવાનો સમય નથી થયો, હજી કામ બાકી છે. એવું કોણ બોલ્યું? ગોલુ બોલ્યું. ગોલુ શું કહે છે કે ના, હજી રમવાનો સમય નથી થયો, હજી તો કામ બાકી છે. એવું ગોલુ બોલે છે. બધા સલામત જગ્યાએ છે, વાદળ પણ નથી. હવે કોઈ કામ છે? જેબુએ પૂછ્યું. જેબુ એટલે કોણ? ઝીબ્રાએ પૂછ્યું. જ્યારે હું કેમ્પમાં ખબર અંતર પૂછવા જતો હતો ત્યારે તેમણે જણાવ્યું કે તમને કેટલાક સાથી ગાયબ છે. વરસાદમાં હું કંઈ જ ન કરી શક્યો, પણ આજે વાદળ ખસી ગયો છે તો આપણે એમને શોધવા જોઈએ. કોણ જાણે તે ક્યાં કઈ હાલતમાં હશે. કેટલાક કાગડાને ગોલુએ વનની જુદી જુદી દિશામાં મોકલ્યા. પૂરા વનમાં ઉડીને જુઓ, ક્યાંય કોઈ ફસાયું તો નથી ને? બચ્ચા પોતે પણ શોધવા નીકળી પડ્યા. તો આ પ્લાન ગોલુનું છે. થોડે દૂર ગયા પછી ગોલુએ જોયું, એક જગ્યાએ ખૂબ પાણી ભરાઈ ગયું હતું. વચ્ચે પથ્થર પર એક ખિસકોલી ધ્રુજી રહી હતી. શું થયું હતું? એક જગ્યાએ ખૂબ પાણી ભરાઈ ગયું હતું અને વચ્ચે પથ્થર પર એક ખિસકોલી ધ્રુજી રહી હતી. સોના, આટલા પાણીમાં ક્યાં પથ્થર છે? સોના એટલે કોણ? બતક. આટલા પાણીમાં ક્યાં પથ્થર છે? ક્યાં ખાડો છે? કંઈ જ ખબર નથી. તેથી હું ત્યાં નથી જઈ શકતો. પણ તું તો તરી શકે છે. તે ખિસકોલીને ત્યાંથી લઈને આવ. આવું કોણ કહે છે? આવું ગોલુ કહે છે. શું કહે છે ગોલુ? કે સોના, આટલા પાણીમાં ક્યાં પથ્થર છે? ક્યાં ખાડો છે? કંઈ જ નથી ખબર. તેથી હું ત્યાં નથી જઈ શકતો. પણ તું તો તરી શકે છે. તે ખિસકોલીને ત્યાંથી લઈને આવ. તો સોના છે ને, એટલે કે આ બતક, તે તરત જ પાણીમાં ઉતરી ગઈ અને ખિસકોલીની નજીક પહોંચી ગઈ. ખિસકોલી ભીંજાયેલી હતી. ખિસકોલી પાણીથી આખી ભીગી ગઈ હતી અને ઠંડીમાં ધ્રુજી રહી હતી. હવે ખિસકોલીને તાવ પણ હતો. શું હતું? ખિસકોલીને તાવ હતો. અને સોનાના કહેવાથી તે ખૂબ મુશ્કેલીથી તેની પીઠ પર બેસી ગઈ. થોડી વારમાં સોના તેના મિત્રો પાસે લઈ આવી. શું કર્યું? થોડી વારમાં સોના એટલે બતક, તેના મિત્રો પાસે ખિસકોલીને લઈ આવી. ગોલુએ તેને સૂંઢમાં લઈને પીઠ પર બેસાડી દીધી અને ડૉક્ટર બ્લેક રીચ પાસે લઈ ગયા. શું કર્યું? તો કે આ ગોલુ છે ને, એણે આ ખિસકોલીને પીઠ પર બેસાડી દીધી. તો પહેલાં તો હાથીએ તે ખિસકોલીને સૂંઢમાં લીધી અને સૂંઢમાં લઈ અને પછી પીઠ પર બેસાડી લીધો. ડૉક્ટર બ્લેક રીચ પાસે લઈ ગયા. હવે જંગલ હોય એટલે જંગલમાં ડૉક્ટર પણ હોય. તો એ ડૉક્ટર કોણ હતું? બ્લેક રીચ. હવે બ્લેકી કેમ્પમાં રહેતા પ્રાણીઓની
દેખરેખ પણ કરી રહ્યો હતો. બ્લેકી કોણ? બ્લેકી રીંછ છે. કોણ છે? રીંછ છે. હવે તેણે તરત જ ખિસકોલીને તપાસીને કહ્યું, ચિંતાની કોઈ વાત નથી. શું કીધું? ચિંતાની કોઈ વાત નથી. તે ભીંજાય હોવાથી તાવ આવ્યો છે અને ખાણીપીણી ન મળવાથી તે કમજોર થઈ ગઈ છે. શું કીધું રીંછે? કે ચિંતાની કોઈ વાત નથી. તે ભીંજાય હોવાથી તેની તાવ આવ્યો છે. એટલે કે એને એના ઉપર પાણી પડ્યું હતું અને તે ખૂબ જ ભીની થઈ ગઈ હતી, ભીંજાઈ ગઈ હતી. એટલે ઠંડીના હિસાબે તેને તાવ ચડી ગયો હતો અને એને જમવા માટે કાંઈ વસ્તુ મળતી નહોતી. તે કાંઈ ખાધું પીધું જ ન હતું. બિચારી ખિસકોલી ખૂબ જ કમજોર થઈ ગઈ હતી. એટલે ડૉક્ટર રીંછે કહ્યું કે તેને કાંઈ જમવાનું નથી મળ્યું, તેથી તે ખૂબ કમજોર થઈ ગઈ છે. કાલ સુધી ઠીક થઈ જશે. હવે એટલામાં કાકુ કાગડાએ આવીને જણાવ્યું. કોણે જણાવ્યું? કાકુ કાગડાએ. કાકુ કાગડાએ આવીને જણાવ્યું કે વડની નજીક ટેકરી પર કેટલાક લોકો ફસાયા છે. તે ભીના છે અને પરેશાન છે. શું કીધું? કાકુ કાગડાએ. એટલે કે કાગડાએ કહ્યું કે એક વડ છે, એ વડની નજીક ટેકરી પર કેટલાક લોકો ફસાયા છે. તે ભીના છે અને પરેશાન છે. તો હવે કેટલા લોકો હશે? ગોલુએ પૂછ્યું. હાથીએ પૂછ્યું કે કેટલા લોકો હશે? 20-25 તો હશે હો. કાકુએ જણાવ્યું. કાકુ એટલે કોણ? કાગડો. કોણ? કાગડો. તો કાકુએ જણાવ્યું કે 20-25 તો હશે. તેમની પણ એ જ હાલત છે જે ખિસકોલીની હતી. જ્યાં સુધી પાણી ન ઉતરી જાય તેમને ત્યાં જ ખાણીપીણીનો સામાન, જરૂરી દવા અને ગરમ કપડાં પહોંચાડવા પડશે. આવું કોણ કહે છે? ગોલુએ કહ્યું. હાથીએ કહ્યું કે તેમની પણ આપણે જ્યાં સુધી પાણી ન ઉતરી જાય ત્યાં સુધી આપણે તેમને ખાણીપીણીનો સામાન, જરૂરી દવા અને ગરમ કપડાં પહોંચાડવા પડશે. આવું હાથી કહે છે. તરત જ કેટલીક સમડી અને કાગડા દ્વારા ટેકરી પર સામાન પહોંચાડી દીધો, જેથી તેમને ઘણી રાહત મળી. હવે આ હાથીએ કહ્યું એટલે તરત તાત્કાલિક કાગડા અને સમડી પણ પક્ષી છે, ખબર છે ને બાળકો? તો સમડી અને કાગડા આ બધા પક્ષીઓએ હાથીની ખૂબ જ મદદ કરી. તો એ લોકો દ્વારા હાથીએ કહ્યું હતું તે મુજબ ખાણીપીણીનો સામાન, જરૂરી જે દવા હતી અને ગરમ કપડાં કે જેનાથી તે લોકોને ઠંડી ન લાગે તે ફટાફટ પહોંચાડી દીધા, જેથી તેમને ઘણી બધી રાહત મળી. તે લોકોને સારું લાગ્યું. હવે બીજા 3-4 દિવસ સુધી આ રીતે જ કામ ચાલ્યું. જે વાત કરી હતી એવી રીતે કામ ચાલ્યું. ગોલુની દેખરેખમાં ટેકરી પર પણ જરૂરી સામાન પહોંચાડતા અને રાહત કેમ્પમાં પણ બધાની દેખરેખ સારી રીતે થઈ. હાથી છે તેણે કહ્યું તે મુજબ બધાને સરસ મજાનો સામાન પહોંચાડતા અને રાહત કેમ્પમાં પણ બધાની દેખરેખ સારી રીતે થઈ હતી. એટલે કે તે લોકોનું ધ્યાન ખૂબ જ રાખવામાં આવ્યું હતું. જો બાળકો, હાથી છે નાનો છે ને,
પણ કામ કેવા સરસ મજાના કરે છે. હવે શું કરે છે? 4 દિવસ પછી પાણી ઉતરી ગયું. જે પાણી વરસાદનું ખૂબ ભરાઈ ગયું હતું તે પાણી 4 દિવસ પછી ઉતરી ગયું. સફાઈ કરાવીને ગોલુએ કીટાણુ મારવાની દવા છાંટી. હવે શું કર્યું ગોલુએ? તો કે સફાઈ કરાવી લીધી. જ્યાં પાણી ભરાઈ ગયું હતું ત્યાં ખૂબ ગંદકી થઈ ગઈ હતી. તો બાળકો, આવી ગંદકી થઈ ગઈ હોય તો ત્યાં બીમારી ઊભી થાય, ખબર છે ને તમને? તો આ ગોલું એટલે કે હાથી છે, એણે શું કર્યું? તો કે જ્યાં સફાઈ થઈ ગઈ ત્યાં તેણે કીટાણુ મારવાની દવા છાંટી. કીટાણુ એટલે કે જ્યાં જીવજંતુ થઈ ગયા હોય ને ઝીણા ઝીણા, તો એ મરી જાય એટલે આ ગોલું હાથીએ ત્યાં દવા છાંટી. બ્લેકીએ બધાને રસ્સી મુકાવી. બ્લેકી એટલે કોણ? રીંછ. અને રીંછ એ ડૉક્ટર હતો. તો એણે શું કર્યું? એણે બધાને રસ્સી મુકાવી જેથી ગંદા પાણીથી બીમારી ન ફેલાય. તો આ બ્લેકી છે એટલે કે રીંછ છે, એણે રસ્સી મૂકવાનો વિચાર કર્યો કે ગંદા પાણીથી કોઈને બીમારી ન ફેલાય. એટલે બ્લેકીએ બધાને રસ્સી મુકાવી. ધીરે ધીરે બધા પોતપોતાને ઘરે પાછા આવી ગયા. બધાને થોડા દિવસ પાણી ઉકાળીને પીવાની સલાહ આપી. શું કર્યું? ધીરે ધીરે બધા પોતપોતાના ઘરે પાછા આવી ગયા. બધાને થોડા દિવસ પાણી ઉકાળીને પીવાની સલાહ આપી. તો કે બાળકો જુઓ, આમાં છે ને ખૂબ પાણી વરસાદમાં ભરાઈ ગયું હતું. એટલે કે અડધા પક્ષીઓ જે હતા ને એ લોકોની રહેવા માટે જગ્યા ન હતી. તો ગોલુ હાથીએ સરસ મજાનો વિચાર કરી અને એક પ્લેન બનાવ્યો હતો અને એમાં કેમ્પ રાખી દીધો. અને બીજા લોકોને જ્યાં સરસ જગ્યા હતી ત્યાં હાથીએ તેમને રહેવા માટે જગ્યા આપી હતી. અને તે લોકોને ખાણીપીણીની વસ્તુ, બધી વસ્તુ એ હાથી તે લોકોને આપી આવતો હતો. તો આ ગોલી હાથી એટલો સમજદાર હતો. ગોલુ હતો તે ખૂબ સમજદાર બાળક હતો. હવે ખૂબ સારું કામ થઈ ગયું. પછી પાણી ઉતરી ગયું. પાણી ઉતરી ગયું એટલે બધા પોતપોતાના ઘરે પાછા જતા રહ્યા. જેને જ્યાં જગ્યા હતી ત્યાં તે લોકો જતા રહ્યા. તો બાળકો, જ્યારે વનના રાજા ગજરાજ પાછા આવ્યા. હવે આ ગજરાજ કોણ ખબર છે તમને? તો આ ગજરાજ, જુઓ આ છે ગજરાજ છે. એ આ ગોલુ હાથી છે તેના પિતા છે. કોણ છે? ગોલુ હાથીના પિતા છે. તો આ ગજરાજ પાછા આવ્યા ત્યારે તેમને પૂરી વાતની જાણ થઈ. શું થઈ? તેમને પૂરી વાતની જાણ થઈ. ગોલુએ એટલો સરસ મજાનો કામ કર્યું તે તેને પહેલાં કાંઈ ખબર ન હતી. પરંતુ આ ગજરાજ છે એ પાછા આવ્યા એટલે એને બધી વાતની ખબર પડી કે ગોલુએ શું કર્યું હતું. તો કે ગોલુએ જે લોકોની તકલીફ હતી, રહેવાની જગ્યા ન હતી, તે લોકોને એક કેમ્પ લગાવીને ઊંચા વિસ્તારમાં મોકલી દેવામાં આવ્યા. નીચાણવાળા વિસ્તારમાં રહેતા પ્રાણીઓને કેમ્પ લગાવીને ઊંચા વિસ્તારમાં મોકલી દેવામાં આવ્યા. આ ગોલુએ એક સરસ મજાનો ઉપાય વિચાર્યો હતો. તો આ ગજરાજને ગોલુની બધી વાત ખબર પડી હતી કે ગોલુએ જે લોકોને તકલીફમાં છે, અને એક જગ્યાએ તો ઘણા લોકો ફસાઈ ગયા હતા અને ભીના થઈ ગયા હતા.
તો તેણે ફટાફટ બ્લેકી પાસે એટલે કે ડૉક્ટર રીચ પાસે તેની સેવા માટે મોકલાવ્યા. તે લોકોની ખૂબ સારી મદદ કરી હતી. તો આ રાજા ગજરાજને બધી વાત ખબર પડી એટલે એણે ગોલુને બોલાવીને શાબાશી આપી. ગજરાજે ગોલુને તેમની પાસે બોલાવ્યો અને ગોલુને શાબાશી આપી કે ગોલુ, તે મારી ગેરહાજરીમાં તારા મિત્રો સાથે મળીને પૂરમાં જે રાહત આપી તેથી મને તારી પર ગર્વ છે. શું કીધું? ગોલુ, તે મારી ગેરહાજરીમાં તારા મિત્રો સાથે મળીને પૂરમાં જે રાહત આપી તેથી મને તારી પર ગર્વ છે. જુઓ બાળકો, તો આ વાર્તા છે ને એ ખૂબ જ સારી છે. એમાંથી સરસ મજાનો બોધ મળે છે ને. પછી છે ને ગોલુએ મદદ કરી લીધી. પછી ગોલુ છે ને એ શરમાઈને રમવા ભાગી ગયો. શું કરવા લાગ્યો? રમવા ભાગી ગયો. તો બાળકો, આ વાર્તા પરથી આપણને ખૂબ જ સરસ મેસેજ મળે છે કે જો આ બાળકો છે તે નાના નાના છે, એટલે કે આ હાથી છે, પછી બતક છે, હરણ છે, ઝીબ્રા છે, કાચબો છે, સમડી છે, કાગડો છે, એ ખૂબ નાના નાના છે. પણ તેણે સમાચારમાં વાંચ્યું, બતકે સમાચારમાં વાંચ્યું, પછી ખબર પડી એટલે તરત હાથીને કીધું કે તને આવી વાતની ખબર છે? પછી હાથીએ તરત તેના પર એક્શન લીધી કે આપણે તે લોકોને મદદ કરવી જોઈએ. બરાબર ને? તો હાથી છે તે ખૂબ જ સમજદાર હતો અને તેણે તેની વિચારસરણી અને તેની બુદ્ધિનો ઉપયોગ કરીને તેણે તેના બધા મિત્રોને કહ્યું કે મિત્રો, આપણે બધા આજે રમવું નથી. નકર તે લોકો રમવા માટે નીકળ્યા હતા, પણ તેણે શું કહ્યું કે આપણે રમવું નથી અને આપણે જે લોકો નીચાણ વિસ્તારમાં રહે છે તે લોકોને કેમ્પ કરીને ઊંચાણ વિસ્તારમાં લઈ જઈએ. તો આવો સરસ મજાનો પ્લાન, સરસ મજાની મદદ એ ગોલુ એટલે કે હાથીએ કરી હતી. તો બાળકો જુઓ, તેણે કેવું ખૂબ જ સરસ મજાનું કામ કર્યું. એકાબીજાની મદદ લઈ અને તેણે બીજા ઘણા બધા લોકોની ગોલુએ મદદ કરી. અને ગોલુના પિતા ગજરાજ, તેને કાંઈ ખબર ન હતી, પણ તે બહાર ગયા હતા, ત્યાંથી આવી ગયા. પછી તેને આ ગોલુની વાત બધી ખબર પડી એટલે ગોલુની શાબાશી આપી કે વાહ, ખૂબ જ સરસ મજાનું કામ કર્યું. તો બાળકો, આ વાર્તા પરથી તમને કેવો બોધ મળ્યો કે આપણે જ્યારે કોઈ મુસીબતમાં હોય તો આપણે તેમની મદદ કરવી જોઈએ. ભલે આપણે નાના હોઈએ પણ આપણે સરસ મજાનો ગોલુ જેવો વિચાર કરીએ ને, આપણી બુદ્ધિપૂર્વક આપણે સરસ મજાનું કામ કરીએ ને, એટલે આપણને પણ શાબાશી મળી જ રહે. બરાબર? તો આપણે એકબીજાની મદદ કરવી જોઈએ. જ્યારે કોઈ તકલીફમાં હોય તો આપણે અવશ્ય આપણે જે પહોંચી શકીએ એવી રીતે આપણે તેની મદદ કરવી જોઈએ. જો આપણે તેની મદદ કરશું તો ક્યારેક આપણે પણ મુસીબતમાં હોઈએ તો આપણે પણ કોક મદદ કરવાનું. બરાબર? એટલે આપણે રમતા પણ જવાનું અને જ્યારે આવી રીતે આપણે કોઈકના સમાચાર સાંભળીએ તો આપણે તેની મદદ કરવી જોઈએ. બરાબર બાળકો? તો તમે બધા પણ મિત્રો સાથે રમો છો ને ઘરે? તો કેવી મજા આવે કાં મિત્રો સાથે રમવાની? જો
તો આ ગોલુ અને એની ટીમ પણ દરરોજ સરસ મજાની રમતો રમતા હોય છે હો ભાઈ. તો તમને બધાને આ વાર્તા ગમી ને? ગમી આ વાર્તા ગોલુની? કેવો સરસ મજાનો ગોલુ છે કા? ચલો તો મજા આવીને દરેકને વાર્તા સાંભળવાની? તો હવે પછી આપણે ફરીવાર વાર્તા સાંભળશું. હું તમારી માટે ફરીવાર નવી વાર્તા લાવીશ. ઓકે, થેન્ક યુ. બાય બાય. સ્ટે હોમ, સ્ટે સેફ.